નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા બ્લોગ. મિત્રો, લોકોને તમારી સમસ્યા હલ કરવામાં જરાય રસ નથી હોતો. એમને તો ફક્ત એ જાણવામાં રસ હોય છે કે સમસ્યા હું હતી. અમને તમારી સમસ્યા જાણવામાં પૂરેપૂરો રસ છે. એનું કારણ છે કે જ્યારે પણ તમારે ત્યાં ગેસ્ટ આવી જાય અથવા તમે ક્યાંક બહાર ગયા હો અને ઓચિંતું તમારે ફાસ્ટ કોઈ પણ સરસ મજાનું ઓપ્શન જોતું હોય જે સ્વિગી અને ઝોમેટો કરતાં પણ ફાસ્ટ હોય તો એ કેવી રીતે બને, અને હા, પાછું જેમાં દમ પણ હોય, ટેસ્ટી પણ હોય અને બેસ્ટ પણ હોય એવું સરસ મજાનું ઓપ્શન તમારા માટે લઈને આવી ગયા હજી દમ આલુ, જે પ્રેશર કુકરમાં બને છે અને એકદમ ઝડપથી બની જાય છે. પણ આ કેવી રીતે બને છે એ તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને. તો ચાલો ઝડપથી પૂછી લઈએ એને. પારું. અંબા અંબા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અંબા અંબા. ચાલો, આજે આપણે બનાવશું પ્રેશર કુકરમાં એકદમ ઝડપથી બનતું દમ આલુ. એના માટે જો આપણે આવી નાની બટેટી લઈ લેવાની છે. ઓકે. જે નવા બટેટા આવતા હોય ને, સરસ નાની બટેટી આવે એટલે ખાવાની મજા આવે. ન હોય તો મોટાના કટિંગ કરીને પણ થઈ શકે આ રેસીપી. હવે આ બટેટાને છે ને આપણે આવી રીતના છાલ ઉતારી લેવાના છે. આ બટેટાને આવી રીતના છાલ ઉતારી પછી બનાવતી જાઓ રેસીપીને, કહેતી જાઓ એટલે તમને વધારે મજા આવશે બધાને. ચાલો, આપણે આ બટેટા ધોઈને પાણી નિતારી લીધું છે. આ સાઈડ આપણે તેલ મૂકી દઈશું દમ આલુ બનાવવા માટે. ત્રણ પાવરા તેલ લઈ લીધું છે. આમાં છે ને આપણે પેલા સેલો ફ્રાય કરવાના છે બટેટા. આ બટેટી ધોઈ પાણીમાંથી કાઢીને આને છે ને મેં લોહી લીધી છે. હવે આપણું આ તેલ ગરમ થઈ ગયું છે. હવે એનામાં આપણે છે ને ફ્રાય કરી લેવાનું છે. એકદમ સરસ રીતે ફ્રાય કરી લેવાની છે. ચાવા ગોલ્ડન કરવાના બટેટી ફ્રાય કરવાની છે આપણી. આ 15 થી 20 નંગ બટેટી આપણે લીધી છે અત્યારે. ચાલો, આપણી બટેટી આ ફ્રાય થઈ ગઈ છે. હવે આ તેલ છે ને આમાં આપણે 2 ચમચી ઘી એડ કરી દેવાનું છે. આની અંદર ઘીનો ટેસ્ટ છે ને વધારે સરસ આવે છે, એટલા માટે તેલ ઘી બે મિક્સ કરીએ છીએ આપણે. તેલ બે ગરમ થઈ ગયું છે. હવે એમાં છે આ તજ, લવિંગ ને બાદિયા, 2 એલચી, 2 લવિંગ, તજ ને 1 બાદિયા. આપણા ખડા મસાલા ફૂટી ગયા છે. 1 ચમચી જીરું આવશે. આ છે હિંગ. આ છે 2 નંગ બારીક સુધારેલી ડુંગળી. સૌથી પહેલા આપણે એને સાતળવાની છે. મીડિયમ ગેસ ઉપર આને છે ને સરસ સાતળી લેવાની છે. ડુંગળી આપણી સતળાઈ ગઈ છે. એકદમ ડાર્ક નથી કરવાની છે, આવી કરવાની છે, થોડીક લાઇટ. હવે આપણે ગેસ સ્લો કરીને આમાં બધા મસાલા એડ કરી દઈશું. પછી હળદર પાવડર અડધી ચમચી, પછી ધાણા જીરું પાવડર 2 ચમચી, પછી લાલ મરચું પાવડર 1 ચમચી. આ છે લાલ મરચાં, આદુ, લસણ એની મેં પેસ્ટ તૈયાર કરી લીધી છે. એટલે સરસ આમાં આપણે મિક્સ થઈ જાય. તમારે આ લાલ મરચાંની પેસ્ટ ન કરી હોય તો આદુ લસણની પેસ્ટ કરી લેવાની. લાલ મરચું છે ને એને પાણીમાં કાલવી લેવાનું. આનેથી કલર સરસ આવશે તમારે દમ આલુનો. આ બધું છે ને જરાક સાતળી લેવાનું છે આપણે. મસ્ત અરોમા આવે છે. ઘી ને અંદર હોય ને એટલે મસ્ત આવે. હવે આ છે 3 નંગ ટમેટાની પ્યુરી. એને આપણે આમાં એડ કરી દઈશું. મસાલા સતળે ને પછી જ એડ કરવાની છે. આ બધું પાછું એકદમ સાતળી લેવાનું છે આપણે. ગેસ આપણે સ્લો રાખ્યો છે. 2 મોટી ચમચી દહીં લઈ લીધું છે આપણે. સેજ ખાટું હોય ને એવું દહીં લેવાનું છે. એને આ રીતે આપણે થોડુંક ફેટી લઈશું. જો આપણી આ ગ્રેવી સરસ સતળાઈ ગઈ છે, તેલ ઉપર આવી ગયું છે. આપણે આ દહીં તૈયાર કર્યું ને ત્યાં આપણી ગ્રેવી સરસ સતળાઈ ગઈ છે. હવે એમાં આપણે આ ફેટેલું દહીં છે ને એડ કરી દઈશું. ગેસ સ્લો જ રાખવાનું છે. આને છે ને ગ્રેવીમાં સરસ પહેલાં દહીં મિક્સ કરી લેવાનું એટલે દહીં આપણું ફાટે નહીં. ચાલો, આપણું દહીં સરસ ગ્રેવીમાં મિક્સ થઈ ગયું છે. એમાં છે ને થોડુંક આપણે 2 ચમચી પાણી એડ કરી આમાં એડ કરી દઈશું. ગેસ આપણે સ્લો જ રાખ્યો છે. આ બટેટી આપણી થોડીક હવે ઠંડી પડી છે ને એમાં આ રીતે કાંટા ચમચીથી થોડાક હોલ પાડી દઈશું એટલે અંદર સુધી આપણી ગ્રેવીનો અને મસાલાનો ટેસ્ટ બેસી જાય. એટલા માટે આ રીતે બધી બટેટીમાં થોડાક કાંટા ચમચીથી પાડી દેવાના.
આપણી હાફ તો થઈ જ ગઈ છે આ બટેટી. હવે હાફ જ કૂક કરવાની છે આપણે. ઠંડી પડે ને પછી જ થાય, નકર તો દાજી જવાય ફ્રાય કરી હોય ને આપણે એટલા માટે. મસ્ત ચા આપણી ગ્રેવી તૈયાર થવા માંડી છે. હવે એમાં આપણે આ બટેટી તૈયાર કરી છે ને ઓલ પાડીને એને એડ કરી દેવાની છે. આ છે 1 ચમચી શેકેલા સિંગદાણાનો ભૂકો. આનાથી આપણી ગ્રેવીમાં થિકનેસ આવશે સરસ. એકદમ મસ્ત કલર આવ્યો છે. આમાં આપણે હજી નમક એડ કર્યું નથી. હવે આપણે આમાં નમક એડ કરી દઈશું લાસ્ટમાં, સ્વાદ અનુસાર નમક. હવે આમાં આવશે પાણી, જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરવાનું. આપણે જો અડધો ગ્લાસ એડ કર્યું છે એટલે આટલી બટેટીમાં પાણી. ઓકે છે ને ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસ ઉપર 1 સીટી વગાડશો ને એટલે આપણે દમ આલુ રેડી થઈ જશે. હવે કુકર એની મેળે છે ને આપણે ઠંડુ પડવા દેવાનું. ત્યાં સુધીમાં આપણે આ કોથમીર મરચાં સુધારીને તૈયાર કરી લઈશું. આપણું કુકર ઠંડુ પડી ગયું છે. હવે આપણે ચેક કરી લઈએ. એટલે છે ને જરાક ચેક કરી લેવાની બટેટાને. આ રીતે છે ને બટેટીને આપણે ચેક કરી લેવાની. આપણી બટેટી ચડી ગઈ છે. જો આપણે ગ્રેવીમાં છે ને જરાક થિકનેસ થોડીક હજી કાટી કરવાની છે એટલે આપણે ગેસ ચાલુ કરી દઈશું. આ છે 1 ચમચી કસૂરી મેથી. આ છે અડધી ચમચી ગરમ મસાલો. આ બે લાસ્ટમાં એડ કરવાના એટલે આપણે દમ આલુનો કલર ચેન્જ ન થાય વધારે, સુગંધ એમાં બેસી જાય. ઓલરેડી તમે કુકર ખોલ્યું ને ત્યારથી એકદમ ભભક આવે છે. ઘી ને એના હિસાબે ગ્રેવીની સુગંધ એકદમ આવે. અફલાતુન એકદમ ટેમ્પટિંગ લાગે છે ભાઈ. 2 મિનિટ આપણી ગ્રેવી જરાક સેટ થાય ને એટલે આપણે સર્વ કરી દઈએ. હલાવો એટલે ખ્યાલ આવજો. 2-3 મિનિટ ઉકાળીએ એટલે સરસ જો આપણી ગ્રેવી સેટ થઈ જાય. તેલ બધું ઉપર આવી ગયું છે આપણું. હવે આપણે આને સર્વ કરી દઈશું. એઝ યુઝ્યુઅલ ગરમા ગરમ. ગરમા ગરમ. ચાલો, આ છે લીલા મરચા બારીક કટ કરેલા. આ છે આપણી કોથમીર. રેડી છે આપણા દમ આલુ પ્રેશર કુકર વાળા. Thank you very much for sharing your wonderful recipe. It's real tempting. રેડી છે આપણા દમ આલુ. નજીકથી જોવો ને તો તમને મોઢામાં પાણી આવી જશે એવા ટેમ્પટિંગ થયા છે. આવો મિત્રો જમવા. સાહેબ આપણું આ ટેમ્પટિંગ બટેટાનું શાક રેડી છે અને એના ગરમા ગરમ તમે રોટલી સાથે, ફુલકા સાથે, ભાખરી સાથે, પરોઠા સાથે, કોઈ પણ વસ્તુ સાથે તમે આને ખાઈ શકો છો. અને જોઈ લ્યો સાહેબ એકદમ ડિલિશિયસ થયું છે. મને મેક્સિમમ કોઈ પણ શાક હોય ને એ આ બાજુમાં ભાવે અને અમારા મેડમને છે ને એ બાજુમાં આવી રીતે વાટકામાં લઈએ. ચાલો હવે આ ડુંગળીએ લઈ લીધી. અમે અત્યારે ફુલકા રોટી સાથે ખાઈએ છીએ, સાથે છે પાપડ. ચાલો મિત્રો સૌથી પહેલાં આ બટકું લઈ લીધું ફુલકાનું. એકદમ ઇઝીલી તૂટી જાય છે. ચાલો બધા દમ આલુ જમવા. કેવું લાગ્યું? જબરજસ્ત, હકીકતે જબરજસ્ત. આ રીતે છે ને એકદમ ઝડપથી થઈ જાય. સાહેબ. કરવાનું સહેલું ને ખાવામાં મજા આવે એમ. ખાવામાં ખૂબ મજા આવે ભાઈ. બહુ એકદમ રિયલી એકદમ ટેસ્ટી થયું છે. તમે એકવાર ટ્રાય કરશો ને હકીકતે તમે કહો તો ના મજા આવી ગઈ. બહુ મજા આવે છે એકદમ. આમ તમે જો તો ખરી. કોઈ પણ હોટલ, ધાબો, કોઈ પણ વસ્તુ હોય ને એને ભૂલી જાજો તમે. એકવાર ઘરે ટ્રાય કરજો સાહેબ. પહેલાં જે બટેટીને ફ્રાય કરી ને અને પછી જે બનાવ્યું ને એટલે આખો અલગ સ્વાદ આવે છે. ફ્રાય કરેલી બટેટીનો એકદમ સ્વાદ આવે છે અને ખાવાની ખૂબ મજા આવે છે. તો આશા રાખી છે કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમારે શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા જાતા જરાક જો સત્ય કહો ને તો પાનખરની જેમ સંબંધો
ખરી પડે છે. આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર. નમસ્કાર.